અહીંયા છે ને એને કાકાની વાડી છે ત્યાં આવ્યા છે સત્સંગ છે જો અહીંયા સત્સંગ હતો આજે 11 છે ને તો કીર્તન ભજન સત્સંગ હવે બાયું જાય છે કીર્તન પૂરા થયા આ એની વાડી છે વાડી છે હવે સત્સંગ પૂરો કર્યો છે તો હવે અમે જઈ વિડીયો એની વાડીનો ઉતાર લઈ પછી ઘરે જવાની તૈયારી કરવી આ વાડી એના ગોવિંદભાઈ કાકાની છે આ બધી અહીંથી ચાલુ થાય ભેંસું ગાયું હા ગાયું છે ભેંસું ગરીવા બીજે બાંધ્યું છે એની વાડી છે આ ભાણવર રોડ માથે જ છે હાઈવે જો રોડ જાય ભાણવાનો હા આવજો આજ ફેર આવો તે આવજો અમારા ઘરે આવજો હા ચાલો હવે સાંજ પડવા આવી છે ઘરે પૂગી તો સાંજ પડી જાય હા એનું ઘર છે જો સત્સંગ ચાલ્યો તો અમારે કીર્તન થઈ ગયા ઘરે માદીનું ઘર હતું હા ભાઈનું જો એને ઘરે આવ્યા હતા કીર્તનમાં આ ગોવિંદભાઈ માળિયા છે ને એના કાકા થાય ને હા કાકા થાય આ કાકી થાય આ ભાઈની બહુ નાના ભાઈની બહુ કાકા મોટા બાપા ગોવિંદભાઈનો ભાઈ થાય જો આ બહુ જ મજા આવે ખાવાની મુલાક બધા મેં તો લીધા છો અને શું કહેવાય ઉમરા કહેવાય શું કહેવાય આંબરી ખાટા મીઠા બહુ મસ્તી ને આવા તો ફૂલ ઝાડ છે જો હા હા ફૂલ ઝાડ અહીંથી છેટવા સુધી વાડી એની છે સાંજ પડી ગયો હાલ અમારે હું મધુ બે આવ્યા છે સત્સંગમાં ભજનમાં કીર્તન વિડીયો આવે એટલે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારી દયાથી અમે આગળ આવી જઈએ ક્યાંક આવા તો ઝાડવા લીમડા જો લીમડો તો ઉત્તમ અને નીચે તમે બે દી હુવો તો તમને તાવ ન આવે જો આ ભેંસું છે એની હવે તો આ જૂના ઘર હતા જો પડી ગયા આમાં નવા બનાવ્યા આ બધા જૂનવાણી આ ભેંસું જોઈએ તબેલો બહુ મોટો તો વડલો છે જો એની નીચે ભેંસું કરેડ છે લીમડો કેમ છે વર્ષો પહેલાનો હોય છે ફૂલ ઝાડ આવી નારિયેળ જો આ નારિયેળી કેવા નારિયેળ આવ્યા છે જો નારિયેળ બધા નારિયેળ છે નારિયેળ છે જો અંધારું થવા માંડ્યું ને એટલે ઓછું દેખાય છે જરાક ઓવડી મોટી નારિયેળ છે ઊંચું જોઈ કંઈ થાકી જાય ફૂલ ઝાડ વાહિંદા કરવા માંડ્યા ઢોર ના ગાય ને ભૂકા ને લોહી મૂકી દઉં ને ખાતી તો બાય કરી મારે ના કરવાનું વાહ અહીંયા ગાયું ભેંસું બાંધવાના વાસેડાઓને બાંધવાના આમાં છે ને અંધારું પડે છે આ બધા ફૂલ ઝાડ છો હા છે તે ફૂલ ઝાડ
ઓલા પીરા કોટા આમાં નથી બીજા તો આમાં બહુ મસ્તી ના થાય ફૂલ તમારે ભગવાનને સડાવી ઘોડા મોટા મોટા થાય થાય ત્યાં છાંબો છે આ બધું હેઠો કાપી નાખ્યા લાગે ઝાડવા જોઈએ બહુ ઝાડવા હતા હમણાં કાપી નાખ્યા આ બધું એનો હેઠામાં ઝાડવા છે જો અહીંથી હેઠો વાં પૂરો થાય પછી આવનો મહિની વાડી આ બધી વાડી આ હેઠો આવી જાય બોયડી છે મોટા બોર છે જામફળી લીંબુડી મારો પછાયો આવે છે જો અહીં પાણી એટલું જોયેલું છે અત્યારે ચોમાસાનું આમનો નવેરીશ બીક લાગે આમાં પડી જવાની એટલું પાણી છે આ ભાણવડ રોડ ભાણવડ જવાનું હવે જોશે આ ઘુમલીથી આવે આ ભાણવડ જાય ગાય છે અહીંયા ફૂલ ઝાડ છે જો અચ્છા આ બધા ફૂલ ઝાડ આ બધા એટલા ઝાડવા છે આ બધા બહુ ઘાટી ઝાડી હતી જો બધું કાપી નાખ્યા આવડા આ ઠુંડા દેખાય જો બહુ મોટા મોટા હતા હરો હર કાપી નાખ્યા ગોવિંદભાઈનો ભાઈ છે આ એના ઘરવાળી છે આ ગોવિંદભાઈની ઘરવાળી છે હું સૌ બધા દર્શન કરવા આવ્યા છો ગોવિંદભાઈ માળિયાની વાડીમાં પીર બાપાની દરગાહ છે જય પીર બાપા જય પવન છે એમ કે દીકરી મૂકી દે અહીં હોળની માનતાન કરતા હશે ને બધા કાં આ બધા માળિયા દાયરાના ખેતરમાં છે ને માળિયા દાયરો બધા બહુ માન્યતા કરે પીર બાપાની હજરા હજુર છે એનો આ અડખે પડખે બધા માળિયા દાયરાનું તો વધુ ને એમ દર શુક્રવારે જો આ દર્શન કરવા આવે સાંજ સવાર ધૂપ દીવા કરે આ ગોવિંદભાઈના ભાઈની માંડવી છે જો અહીંથી ધીમા સુધી પછી આ ઊભું ને ખડ એ ગોવિંદભાઈનું છે પછી અહીંયાથી ગોવિંદભાઈની વાડી છે જો ઓલા માંડવી દેખાય ધીમા સુધી એટલે ગોવિંદભાઈની વાડી છે માંડવી સારી છે આજ ફેર ગોવિંદભાઈના બહુ સરસ છે પણ આ વરસાદ રહે તો હવે માંડવી પાડવી ચાલુ કરે પીર બાપાની માથે અવડું તો ઝાડવું છે જલાલ સાપીર જલાલ સાપીર જલાટ વાળા જલજલાટ અને લીમડા વાળા હાલે જલજલાટ તારી ધજા દેખીને મને મારા રખે રે કોઈ જાય તે બીક નહીં અમારા પીર બાપા છે ને સત્તા કરેલા એક હઈ કે ભાઈ કે રાખલી તમ મોતો આય ડગી મરચા ઉતાર્યા મરચીનું છોડશે મરચા દેખાડ્યા કેટલાક ઉતાર્યા ફળ ઉપાડે એટલા ઉતાર્યા હા ને આવતી જાય પાસે પાસે હું ક્યાં એટલા મરચા ઉતરાય એના
ઓરિજિનલ મરચાં હો, દવા વિનાના. આમાં બહુ થાતા પૈસા તો હમણાં એવી કોઈ કરતો આ ગોવિંદભાઈનો ભાઈ છે, કિના કરાય ગોવિંદભાઈના ઘરના છે. નહીં થાય ભેગી અને ભાઈ બેઠા એના ઘરવાળા છે. પછી કાયમનો લાઈફ ખેડ આ મધુના સસરા, આના મોટા બાપા થાય, આના સગા સસરા થાય. સમાધિ ભગત હતા ને ભગત હતા. પાછા એના છોકરા થયા ને ભગત, એના છોકરા થઈ ગયા ને ભગત. થાય પાછા ભગત કેમ આમના ઉતરી ગયા હાડી ચડવાડો રાખો સરસ થઈ ગયું બાપા અમે એવું થાય ને લાગે હો, પવન લાગશે ભાઈ. હા મનસુખ આ તો એક ઘણી આ બે મૂકી દે બે રાખી દે એટલે એટલી બધી ના થાય ભેગી